રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલુ છે કૃષ્ણમૂર્તિ સુખરામદાસજીનું. એ ચરિત્રમાં આપણે જોયું કે એમના ગુરુ લક્ષ્મણદાસ બાબા પાસે એ આવે છે અને લક્ષ્મણદાસજી એને ધ્રુવ અને પ્રહલાદની કથાઓ સંભળાવે છે. ધ્રુવ પ્રહલાદની મીઠી મધુરી કથાઓ એને સંભળાવે છે ને એમને ગમે છે. પછી લક્ષ્મણદાસજીની એવી ઈચ્છા હતી કે કૃષ્ણમૂર્તિ સુખરામદાસજી સંસ્કૃત શીખે, કારણ કે સંસ્કૃત શીખે તો એને પછી આશ્રમનો મહંત બનાવવો હોય તો આપણે બનાવી શકીએ. એટલે એવી ઈચ્છા હતી કે આ થોડુંક સંસ્કૃત શીખી જાય ને તો વધારે સારું. એટલા માટે એને બાજુમાં નાવા નામનું ગામ છે, એ નાવા ગામ મોકલે છે સંસ્કૃત શીખવા માટે. તો અહીંયા 13 વર્ષની અવસ્થામાં કૃષ્ણમૂર્તિ સુખરામદાસજી સંસ્કૃત શીખીને આવી ગયા. 13 વર્ષમાં તો એ બોલો સંસ્કૃતના વિદ્વાન પંડિત બની ગયા, 13 જ વર્ષની ઉંમરમાં. આ રીતે વિદ્વાન બનીને એ પાછા મંદિરમાં આવી જાય છે અને પાછા ઠાકોરજીની સેવા પૂજામાં લાગી જાય છે. હવે એમાં એવું હતું કે આશ્રમના મહંત બનવું હોય ને તો ત્યારે એવો નિયમ હતો કે દ્વારકાથી શંખ ચક્રની છાપ લગાડવી પડે. હાથમાં શંખ ચક્રની છાપ લગાડે ને તો ઈ આશ્રમના મહંત બની શકે. એટલે લક્ષ્મણદાસજીએ કૃષ્ણમૂર્તિ સુખરામદાસને દ્વારકા મોકલા અને દ્વારકા જઈને ઈ શંખ ચક્રની છાપ લગાડી આવ્યા. અને શંખ ચક્રની છાપ લગાડીને પાછા આવ્યા એટલે બધી ઠાકોર સેવા શીખાડે છે ગુરુજીએ. અને ઠાકોર સેવા શીખાડી અને આશ્રમનો ભાર કૃષ્ણમૂર્તિ સુખરામદાસને આપીને ગુરુ લક્ષ્મણદાસજી ભજનમાં ડૂબી ગયા. જો દરેક આચાર્યનું એ કર્તવ્ય છે કે શિષ્ય જો યોગ્ય થઈ જાય તો પછી આપણે ભજનમાં ડૂબી જવું. જો શિષ્ય ખરેખર યોગ્ય થઈ જાય, બરોબર થઈ જાય તો પછી આપણે ભજનની અંદર ડૂબી જવું જોઈએ. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો આ રીતે ઠાકોર સેવાનો ભાર સોંપી ગુરુજી ભજનમાં ડૂબી ગયા છે. પછી સુખરામદાસજી સંસ્કૃત શીખી ગયા હતા એટલે એને પુરાણોનું અધ્યયન કર્યું. પુરાણોનું અધ્યયન કર્યું ને એટલે હવે ધીરે ધીરે એની ભક્તિ રાધા પ્રધાન બનતી ગઈ. રાધાજીમાં એનું મન ધીરે ધીરે લાગતું ગયું પુરાણો વાંચવાથી. પછી એમની ગીતાજીમાં વિશેષ નિષ્ઠા હતી. ગીતાજી એમનો પ્રિય ગ્રંથ હતો. એટલે એ રાધા રાણીના ચિત્રપટ સામે નિત્ય પ્રતિ ગીતાજીનો પાઠ કરતા. નિત્ય પ્રતિ રાધા રાણી પાસે બેસી જાય અને પછી ગીતાજીનો પાઠ કરે કૃષ્ણમૂર્તિ સુખરામદાસજી. તો ગીતાજીનો પાઠ એકવાર કરતા હતા ને તો એને અનુભવ થયો કે જાણે આકાશવાણીની જેમ ક્યાંકથી અવાજ આવે છે. એ અવાજ દિવ્ય છે. એ દિવ્ય અવાજ એને સંભળાય છે. કૃષ્ણ રૂકમિણી ભજ, કૃષ્ણ સત્યભામા ભજ, કૃષ્ણ રૂકમણી ભજ, કૃષ્ણ સત્યભામા ભજ, એવા અવાજ આવવા માંડ્યા. એવા અવાજ આવવા માંડ્યા ને તો એને એવું લાગ્યું કે આમાં કોઈ રાધા રાણીનો દિવ્ય સંકેત છે. નિશ્ચિત કોઈ દિવ્ય સંકેત છે રાધા રાણીનો, પણ એ સંકેત એ પોતે સમજી ન શક્યા. એટલે એ વૃંદાવન ગયા અને વૃંદાવનમાં દૌમિલ વનમાં કિશોરી બાબા, જેને બધા મૌની બાબા પણ કહેતા, એ ત્યાં ગયા એની પાસે. અને એની પાસે જઈ અને એને આનો અર્થ પૂછ્યો કે આ કૃષ્ણ રૂકમણી ભજ એનો અર્થ શું છે? હું ગીતા વાંચું ત્યારે મને આવી આકાશવાણી સંભળાય છે કે તો એનો અર્થ શું છે તમે બતાવો કે.
તો મૌની બાબા બોલ્યા કે એનો અર્થ સ્પષ્ટ છે કે ગીતાજી રૂકમણી અને સત્યભામાને પ્રિય લાગે પણ રાધાજીને પ્રિય ન લાગે, કારણ કે ગીતાજી ઐશ્વર્ય પ્રધાન ગ્રંથ છે. એમાં ઐશ્વર્ય અને સિદ્ધાંતોની વાતો છે, એટલે એ રૂકમણીને સત્યભામાને ગમે, રાધાજી તો માધુર્ય પ્રધાન છે, એને તો લીલાઓ ગમે છે. એટલે એને તમે કે ગીતા ના સંભળાવો, એને શ્રીમદ ભાગવતની કૃષ્ણ લીલાની મધુર મધુર કથા સંભળાવો. વાહ, એને તો ઈ વધુ ગમે છે. ત્યારે સુખરામદાસજીએ રાધા રાણીને ગીતાની જગ્યાએ ભાગવત સંભળાવવાનું ચાલુ કર્યું. હવે આપણે આ પ્રસંગના છે ને મર્મની અંદર ઝાંસી, કારણ કે આ પ્રસંગનો પછી કોઈ ગલત અર્થ પણ કરી શકે છે કે ગીતા બીતાની શું જરૂર છે, આપણે તો લીલા વાળા છીએ, લીલા સંભળાવશી ભગવાનને, ગીતા બીતા નથી સંભળાવી. આવો અર્થ અમુક મૂર્ખ માણસો કરી શકે છે આનો. બિલકુલ. પણ આનો એવો અર્થ કરવાની જરૂર નથી. હું આજે ગીતાજી વાંચું છું તો મને એવું નથી લાગતું કે મારા રાધા રાણી એનાથી પ્રસન્ન નથી. આજે પણ હું ગીતાનો પાઠ કરું છું, ગીતા વાંચું છું, મને એમ જ લાગે જાણે રાધા રાણી જ હૃદયમાંથી ગીતાના અર્થો સમજાવે છે. મને કોઈ દી એવું લાગ્યું નથી ગીતા વાંચવા રાધા રાણી નારાજ હોય, અને નારાજ હોય જ ન શકે, કારણ કે એ કૃષ્ણની વાણી છે. તો અહીંયા તો આવો પ્રસંગ શા માટે આવ્યો? તો કે અહીંયા આવો પ્રસંગ એટલા માટે આવ્યો છે કે જ્યાં સુધી તમને ભાગવતમાં ને લીલા કથામાં રસ આવે ત્યાં સુધી તમારે ભગવાનને લીલા કથા સંભળાવી જોઈએ. પણ જયારે તમારું મન નાલાયકી કરે, તમારું મન વિષયોમાં જાતું હોય, સંસારમાં જાતું હોય, ત્યારે ગીતાજી વાંચીને એને હથોડા મારવા કે હે મન તું સંસારમાં નો જા, સંસારમાંથી પાછું વળી જાય. કાંઈ આમાં ભેદ નથી. ભેદ એટલો છે મન નાલાયકી કરે ત્યારે ગીતા વાંચવી જોઈએ, એટલે મન પાછું સ્થિર થઈને ભગવાનમાં લાગે, અને જયારે ભગવાનમાં રસ આવતો હોય ત્યારે લીલા કથાઓ વાંચવી. ત્યારે પછી ગીતા ન વાંચીએ તો ચાલે, કારણ કે ગીતાનો અર્થ જ એ છે કે તમારું મન સંસારમાંથી હટાડીને ભગવાનના ચરણ કમલમાં લગાડે. એ તમને હું શીખાડે છે? ગીતાજી શીખાડે છે. પણ જો ભગવાનના ચરણ કમલમાં મન લાગતું હોય ને રસ આવતો હોય તો શ્રીમદ ભાગવતની કથાઓનું પાન કરવું જોઈએ, શ્રીમદ ભાગવતની કથાઓનો રસ લેવો જોઈએ, કારણ કે એમાં કથા સાથે જ્ઞાન છે, એટલે એ કથા છે ને મધુર બની જશે. જો ગીતા જ્ઞાન છે ને એ પાણીનો ગ્લાસ છે, તરસ લાગે તો એનાથી તરસ છીપાય, પણ એ પાણીને જો શરબત બનાવીને આપે તો આપણે વધુ ભાવશે. એવી રીતે ગીતા એક બોરા પાણીનો ગ્લાસ છે, અને ભાગવતની લીલાઓ છે ને એ પાણી જ છે, પણ એમાં મીઠા પાણીનો શરબત છે, માની લ્યો. એટલે જો ભગવાનની લીલાઓમાં મન લાગતું હોય તો ભાગવતમનું અધ્યયન કરવું જોઈએ, અને મન હરામીપણું કરતું હોય તો ગીતા વાંચવી જોઈએ, જેથી મન ઠેકાણે આવે. આમ તો ભાગવત વાંચવાથી મન ઠેકાણે આવી જાય, કારણ કે ભાગવતમાં એવી વાતો છે. પણ આ બધી વસ્તુને ખોલીને સમજી લેવું જોઈએ, નકર પાછો છે ને અમુક લોકો ગીતાનો પાછો અનાદર કરવા મળશે, અને ગીતાનો અનાદર થાય ઈ મને ઠીક નથી લાગતું. અને હા, કોઈ કદાચ હજી આમાં પ્રશ્ન કરે તો કૃષ્ણમૂર્તિ સુખરામદાસજી તો ભાગવત જ વાંચવા મળ્યા હતા, અમે એમ કેમ ન કરી શકીએ? તો આનો છેલ્લો જવાબ ઈ છે કે મહાપુરુષોની નકલ આપણે કરવી જોઈએ નહીં. કારણ કે મહાપુરુષ કયા ભાવમાં ડૂબેલા હોય અને રાધા રાણી એને કયા ભાવમાંથી કેવો રસ દેવા માંગે છે એ આપણે જાણી શકતા નથી. આપણે તો આપણી કક્ષાએ નક્કી કરવું જોઈએ. બિલકુલ, કે આપણી કક્ષા ક્યાં છે ને આપણે ક્યાંથી આગળ વધવું. હજી સંસારની મોહ માયા છૂટી ન હોય, સંસારમાં રહેતા પૈસા હોય, અને સીધા આપણે એમ કઈ કહું ભગવાનને લીલા જ સંભળાવીશ, ગીતા વાંચીશ જ નહીં, તો એ યોગ્ય નથી. કારણ કે કૃષ્ણમૂર્તિ સુખરામદાસજીએ તો ઘર છોડી દીધું હતું, હવે કેવલ ને કેવલ ભજન જ કરતા હતા, એટલે એને જાજી કદાચ ગીતાની જરૂર ન પણ પડે, કારણ કે વૈરાગ્યવાન મહાપુરુષ હતા. આપણે તો સંસારમાં રહી છીએ અને અનેક સંસારના બંધનોમાં જકડાયેલા છીએ, એટલે આપણે ગીતાની જરૂર પડશે. એટલે આવા મહાપુરુષની નકલ આપણે કરવી જોઈએ નહીં, એની નકલ કરવાથી આપણે નુકસાની જ ઉપાડવી પડશે.
એટલે મહાપુરુષની નકલ કર્યા વગર આપણી જે સ્થિતિ છે એ પ્રમાણે આપણે, હજી હું કઉ છું, જો તમને લીલાઓમાં રસ આવતો હોય, ભાગવતમની લીલા છે કે ગર્ગ સંહિતાની લીલા છે, કૃષ્ણ લીલા છે, જે રસ આવતો તો લીલા જ વાંચો, એવું મનાઈ નથી. પણ ક્યારેય એવું અભિમાન ન આવવું જોઈએ કે મારે ગીતાની જરૂર નથી. કૃષ્ણમૂર્તિ સુખરામદાસજીએ ગીતા છોડી અને ભાગવત વાંચવાનું ચાલુ કર્યું તો એની એક ઊંચી સ્થિતિ વહી ગઈ હતી. એ ઊંચી સ્થિતિની નકલ સાધારણ મનુષ્યએ કરવી જોઈએ નહીં. એટલે આપણે તો ગીતા, ભાગવત, રામાયણ બધું લઈને હાલવાનું છે જ્યાં સુધી આપણે કૃષ્ણની અનુભૂતિ ન થાય. અનુભૂતિ થઈ જાય પછી કઈ વાંધો રહેતો નથી. આવી વસ્તુ છે. તો આ પ્રસંગનો મર્મ મેં સંભળાવ્યો છે, છતાં પણ આમાં કોઈને શંકા હોય તો વોટ્સએપ ઉપર પ્રશ્ન કરશે તો હું જરૂર સંભળાવી શકીએ. આગળ વાત છે, કૃષ્ણમૂર્તિ સુખરામદાસજી સંવંત 1996 ગુરુની આજ્ઞાથી વૃંદાવન અને 4 ધામની યાત્રા કરે છે. વૃંદાવનની યાત્રા કરે છે અને 4 ધામની પણ યાત્રા કરે છે. અને એના પછીના આગલા વર્ષે સંવંત 1997 ઈ વ્રજ 84 કોષની યાત્રા કરે છે. આમ 4 ધામ અને વ્રજ 84 ની યાત્રામાં કૃષ્ણમૂર્તિ સુખરામદાસજી લાગી ગયા છે. હવે બહેનું એવું કે ઈ જયારે વ્રજ 84 કોષની યાત્રા કરતા હતા ત્યારે એક ઘટના ઘટી. ઘટના એવી ઘટી કે સંધ્યા સમયે એક સમય ઈ રસ્તો ભૂલી ગયા. ભાઈ આ સંવંત 1997 ની એટલે વાર છે, એટલે માનો ને કે 85 વર્ષ પહેલાની વાત છે. તો 85 વર્ષ પહેલા એ વ્રજયાત્રા કરતા હોય તો આવા કઈ પાકા રસ્તા તો હોય નહીં. કાચા રસ્તા હોય તો એ કાચા રસ્તેથી વ્રજ 84 ની યાત્રા કરતા હતા અને ખેતરોના રસ્તામાં એ રસ્તો ભૂલી ગયા. એટલે બધા ચિંતામાં પડી ગયા કે હવે શું કરશે, આપણે રસ્તો ભૂલી ગયા છીએ, સાંજ પડી ગઈ છે કે તો હવે કોઈ ગામ નહીં આવે તો ક્યાં ભિક્ષા કરશે, ક્યાં શું કરશે, ને બધા ચિંતા કરે છે. તો કૃષ્ણમૂર્તિ સુખરામદાસજી કહે છે ચિંતા ન કરો, ભગવાન નામનો જપ કરો, ભગવાન નામ અવશ્ય આપણે જ્યાં જવું છે ત્યાં પહોંચાડી દેશે. તો બધા ભગવાન નામનું જપ કરવા માંડ્યા, કીર્તન કરવા માંડ્યા. ત્યાં 6-7 વર્ષનો એક છોકરો આવ્યો. આવીને એમ કે અરે મહારાજજી આ રસ્તે ક્યાં જાવ છો, આ તો ખેતરોનો રસ્તો છે. કે હાલો હું તમને કે મુખ્ય માર્ગે ચડાવી દઉં. એમ કરીને 6-7 વર્ષનો છોકરો વ્રજ 84 નો જે મુખ્ય રસ્તો હતો એ મુખ્ય રસ્તે એને વાળી દે છે કે હવે આ રસ્તે આવેલા જાવ એટલે ગામ અને લીલા સ્થળી આવી જશે. તો એ મુખ્ય રસ્તે આવેલા તો થોડીક વારમાં લીલા સ્થળી આવી ગઈ. પછી ગામ વાળાને પૂછ્યું કે અહીંયા જંગલમાં કોઈ રહે છે, તો કે ના દૂર સુધી જંગલમાં કોઈ રહેતું નથી. તો કે અમને તો એક છોકરો રસ્તો દેખાડવા આવ્યો હતો. તો કે મહારાજ તમને વેમ થયો હશે, આ બાજુ દૂર સુધી કોઈ ગામડા છે નહીં. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ એને રસ્તો દેખાડીને વયા ગયા. ભાઈ એ તો ઠાકોર રસ્તો દેખાડે છે, ભવસાગરનો રસ્તો દેખાડી દેતા હોય તો ભૂલો ભેટકો આવો રસ્તો કેમ ન દેખાડી શકે ઠાકોરજી? જરૂરથી દેખાડે છે, એમાં કિંચિન માત્ર સંશય નથી. આવી વસ્તુ છે. તો આ રીતે ઠાકોરજી એમને રસ્તો દેખાડી ગયા. આના દ્વારા ઠાકોરજી એ જણાવે છે કે મારો ભક્ત કોઈ પણ